વ્યાયામ શિક્ષકો જે છે તે અત્યારે હાલ ધરણા ઉપર બેઠા છે। ગઈકાલથી આ વ્યાયામ શિક્ષકો ધરણા ઉપર બેઠા છે। પોતાની માંગણી વાતો કરવામાં અમે જરા પણ પાછી કરી નથી, પણ આ મૂંગીબેરી સરકાર અમારું સાંભળવા તૈયાર જ નથી। હવે જ્યાં સુધી અમારો કાયમી ઓર્ડર નહીં કાઢે ત્યાં સુધી અમે અહીંયાથી ગાંધીનગર છોડવાના નથી। જ્યારે જઈએ છીએ ત્યારે અમને લોલીપોપ આપે છે, અમને સમજે છે શું, અને અમને મનથી તો ઓલરેડી એ લોકોએ મારી જ નાખ્યા છે। હવે અમને કેટલા મારવા છે? કુબેર સાહેબની આંખ નથી ખુલતી, ભોપા દાદાની આંખ નથી ખુલતી। એ લોકો શું સમજે છે? અમે વ્યાયામ શિક્ષકો છીએ। એ લોકોના મનમાં એમ હોય કે ઉંમર વધારવાથી ગાંધીનગર છોડશે અથવા ખેલ સહાયક દેવાથી ગાંધીનગર છોડશે, તો એ વાત એના દિમાગમાંથી એ લોકો કાઢી નાખે। અમે વ્યાયામ શિક્ષકો છીએ। હજી વ્યાયામ ગુજરાતનું એટલે ખાડે નથી ગયું, હજી રજૂઆત કરવા વાળા જીવતા છે। અમે બાળકો માટે થઈને રજૂઆત કરીએ છીએ। અમારી ભરતી સરકારે 5000 બેસીની ભરતી બહાર પાડી હતી સરકારે, અને અત્યારે અમે 1580 સ્ટુડન્ટ પાસ થયા છે। અમે કરો અને અમારી જોડે ડિગ્રી છે, નથી એમ નથી। અમે સરકારને કોઈ એટલું કહેવા માંગુ છું, જેટલી પ્રાથમિક શાળાની જે સ્કૂલો છે એટલી સ્કૂલોમાં તમે જઈને ખાલી એટલું પૂછો વિદ્યાર્થીઓને કે યોગ એ શું છે। કોઈ વિદ્યાર્થીને ડિસિપ્લિન નથી દરેક સ્કૂલમાં, અને દરેક સ્કૂલમાં એમ સમજે છે કે વ્યાયામ શિક્ષકને નાબૂદ કરવામાં આવે છે, પણ અત્યારે અમારા વ્યાયામ શિક્ષકો જીવતા છે। અને અમે અમારી માંગ એટલી જ છે સરકારને કે અમારી કાયમી ભરતી કરો કરો કરો।